અમદાવાદમાં નિવૃત્ત ડીજીપીને બદનામ કરવાના ઈરાદે ખોટી એફિડેવિટ ફરતી હોવાનો એક મામલો સામે આવ્યો। સાયબર ક્રાઇમે ફરાર આરોપી યોગેશ ગુપ્તાની મથુરાથી ધરપકડ કરી। આરોપી અલગ અલગ વેશ ધારણ કરી અને નાસ્તો ફરતો હતો। નિવૃત્ત ડીજીપીને બદનામ કરવાના કાવતરાના કેસમાં ફરાર હતો। તો અગાઉ નોંધાયેલા ગુના છે તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે। રસ્તા વચ્ચે સલામત સવારી બંધ પડી, મુસાફરોને મારવા પડ્યા ધક્કા। સલામત સવારી અટકે તો જવાબદારી તમારી, કારણ કે ગીર સોમનાથમાં એસટી બસ બંધ થઈ ગઈ। વેરાવળ જતી બસ બંધ થતા મુસાફરોએ ધક્કા માર્યા। બસ બંધ થતા મુસાફરોને ભારે હાલાકી સર્જાઈ। એસટી બસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। સુરેન્દ્રનગરમાં નવનિર્મિત બ્રિજમાં તિરાડો પડી જતા સ્થાનિકોમાં રોષનો માહોલ ફેલાયો। અંદાજે 5 કરોડના ખર્ચે બનેલા પુલ પર અઠવાડિયામાં જ તિરાડો પડી ગઈ। બ્રિજ ખુલ્લો મુકાયો તેના ચોથા દિવસથી સ્લેબમાં તિરાડો દેખાવા લાગતા નબળા કામની બૂમો ઉઠી હતી। આથી જ તંત્રએ પુલની ગુણવત્તાની ચકાસણી માટે તપાસના આદેશો આપ્યા છે। લોકાર્પણના થોડા દિવસોમાં જ તિરાડો પડી જતા સ્થાનિકો સહિત વાહન ચાલકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ વહેલી તકે રિપેરિંગ કરવાની માંગ કરી છે। કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। સ્ટ્રક્ચરની અંદર કોઈ તકલીફ છે નહીં। જે કઈ તકલીફ છે એ રોડની સાઈડમાં જે ઉપરનો રોડ હોય એમાં છે, અને એ પણ તમારા માધ્યમથી ધ્યાનમાં આવ્યું એટલે તરત જ કન્સલ્ટન્ટનો કોન્ટેક્ટ કરી લીધો છે અને ટીપીઆઈ કરાવેલું હતું। અમે એમને પણ બોલાવ્યા છે કે સર્ટિફાઈડ છે તો એ કેવી રીતે તમે સર્ટિફિકેટ આપ્યું છે, અને કોન્ટ્રાક્ટરને પણ હજી અમે બિલનું પેમેન્ટ કર્યું નથી। એ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી એ રોડ વ્યવસ્થિત છે એ માટેનું અમને રિપોર્ટ નહીં આવી જાય। નગરપાલિકાના શાસકો એક નાનકડો એવો પુલ બનાવ્યા પછી હજી એ નિર્ણય લઈ નથી શકતી કે આ પુલ માટે જવાબદાર કોણ છે। આટલા પુલ બનાવ્યા, ઇન્સ્પેક્શન કર્યું, સેફટી સર્ટિફિકેટ કોણે આપ્યા, એનઓસી કોણે આપ્યા, આનો કોઈ ઉલ્લેખ નથી। આ પુલથી 200-500 મીટર આગળ ટાવર પાસે એક પુલ અંગ્રેજોએ બનાવ્યો હતો, એની 100 વર્ષની ગેરંટી આપીને લોકો ગયા હતા, અને 100 વર્ષ પૂરા થયા પછી લોકો લેટર મોકલ્યો હતો કે ભાઈ અમારો આ પુલ બની ગયો છે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતથી સર્કિટ હાઉસને જોડતા ઓવરબ્રિજનું અંદાજે રૂપિયા 4.95 કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું હતું, અને આ બ્રિજ લોકાર્પણ કરાયાના 5 જ દિવસમાં બ્રિજ પર ઠેર ઠેર તિરાડો જોવા મળી હતી। તેમજ નીચેનો જે ભાગ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે। આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકાર્પણ કર્યાના 5 જ દિવસમાં આજે બ્રિજ છે, બ્રિજની નીચેના ભાગમાં પણ ક્યાંક ને ક્યાંક સળિયાને એવું દેખાવા લાગ્યું છે। તેમજ બ્રિજનો જે ઉપરનો ભાગ છે તેમાં પણ ઠેર ઠેર તિરાડો જોવા મળી રહી છે, અને બ્રિજ છે એ ક્યાંક ને ક્યાંક એનો એક ભાગ છે એ દિવાલ છે અલગ થઈ ગઈ હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બ્રિજના લોકાર્પણ કરાયાના માત્ર 5 દિવસ જેટલા ટૂંકા ગાળામાં આ જે બ્રિજ છે એની હાલત જો આવી થઈ ગઈ હોય તો ક્યાંક ને ક્યાંક આ જે બ્રિજનું કામ છે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને આ હાલ પાલિકા તંત્ર દ્વારા આ બ્રિજને છે થીગડા મારી અને હાલ એમના ભ્રષ્ટાચાર છે એને ભ્રષ્ટાચારને થીગડા મારતા હોય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। હજુ સુધી પાલિકા તંત્ર દ્વારા આ મામલે જવાબદાર કોઈ પણ અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા આ જે ભ્રષ્ટાચાર છે ઉજાગર થયો છે, અને આ મામલે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। તો જામનગરના જોડિયામાં પાણીના ટાંકા પાસે કોઝવે જર્જરિત હાલતમાં છે। જોડિયા પંથકમાં આવેલા પાણીની ટાંકા પાસે ગામમાં પ્રવેશતા જ કોઝવેમાં મસ્ત મોટું ગાબડું પડ્યું છે। ધરમલાલ ચોક તરીકે ઓળખાતા વિસ્તારમાં કોઝવેમાં ગાબડું પડતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ કોઝવે પર સામસામે વાહનો આવી જતા સમયે વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે। આ પુલની તાત્કાલિક મરામત કરવામાં આવે તેવી ગ્રામ્યજનોની માંગણી છે। જામનગરના જોડિયામાં આવેલ કોઝવે છે તે ઘણા લાંબા સમયથી તૂટ્યો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે કોઝવે છે તે તૂટેલ જોવા મળી રહ્યો છે, એથી લોકોને પસાર થવું છે તે પણ મુશ્કેલ બની રહ્યું છે। હાલ જામનગરના જે જોડિયા પંથકનો આ કોઝવે છે ત્યાંથી જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, કોઝવે જે તૂટ્યો છે અહીંથી વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે। હાલ જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, શાળામાં જતા બાળકો છે તે પણ અહીંથી જ પસાર થાય છે, કારણ કે ગામમાં જવાનો જે મુખ્ય રસ્તો છે આ રસ્તો પણ આ છે, અને આ ઉપરાંત જે અન્ય રસ્તો છે તે પણ જોવા મળી રહ્યો છે જ્યાંથી લોકો છે તે પસાર થઈ રહ્યા છે।
વડોદરામાં શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ વિવાદમાં આવ્યું છે. ખરીદ વેચાણ સંઘના પૂર્વ મેનેજર સામે ફરિયાદ નોંધાઈ. પૂર્વ મેનેજર મનોજ પટેલ સામે ઉચાપતનો આરોપ. શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખે ફરિયાદ કરી છે. 11 લાખથી વધુની ઉચાપત કર્યાનો પૂર્વ મેનેજર પર આરોપ છે. નવેમ્બર 2019 થી માર્ચ 2023 સુધી મનોજ પટેલ કાર્યરત હતા. પૂર્વ મેનેજર મનોજ પટેલે ફરજ દરમિયાન રોકડ રકમ તેમજ ખાતરના સ્ટોકને પોતાના અંગત વપરાશ કરી નાણાકીય ઉચાપત કરી. શિનોર પોલીસે પૂર્વ મેનેજર મનોજ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘોર બેદરકારી. 20થી વધુ બાળકોને શાળામાં બંધ કરી શિક્ષકો જતા રહ્યા. ધોરણ 1માં અભ્યાસ કરતા બાળકો રડતા રહ્યા. ગ્રામજનોએ તાળું તોડી બાળકોને ક્લાસરૂમમાંથી બહાર કાઢ્યા. સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનોએ બાળકોને સહી સલામત બહાર કાઢ્યા. શિક્ષકો શાળાને લોક કરી જતા રહ્યા અને 20થી વધુ બાળકો શાળામાં જ પુરાઈ ગયા. શિક્ષકો દ્વારા માફી માંગી સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સુરેન્દ્રનગરની આજે ઘટના સામે આવી છે, જેમાં શિક્ષકોની ઘોર બેદરકારી કહી શકાય. ફોનલાઈન પર સંવાદદાતા અક્ષય જોડાઈ ચૂક્યા છે. અક્ષય, કયું એવું કારણ હતું કે શિક્ષકોએ બાળકોને આ રીતે પૂરી અને જવું પડ્યું? ચોક્કસથી